फ्रेंड्स हूँ છું રાજપૂત અર્જુન સર રાજપૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં સ્ટાન્ડર્ડ 9 સબ્જેક્ટ ઇંગ્લિશ અને તેની અંદર આપણે પોએમ જેમાં ફર્સ્ટ પોએમ છે આપણી ધ રિવર તેના વિશે વાત કરીશું। જો તમે મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં નવા છો તો અત્યારે જ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બાજુના બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને આની પછીના જે વિડીયો મૂકવું એની તમને નોટિફિકેશન મળતી રહે। તો વાત કરીએ આપણે रिवर रिवर लिटल रिवर एटले के नदी नदी नानकड़ी नदी। आनंद थी एटले के ब्राइट यू स्पार्कल ऑन योर वे ओय ओवर द येलो पेबल्स डांसिंग थ्रू द फ्लावर्स एंड फॉइलेज ग्लांसिंग लाइक अ चाइल्ड एट प्ले। ब्राइट एटले तेजस्वी चमकीलू, यू एटले तमे, स्पार्कल एटले चमकवू, ब्राइट एटले तेजस्वी और स्पार्कल एटले चमकवू, ऑन योर वे एटले तमारा रस्ते। OVER एटले शुं थाय ओवर, ओवर एटले आपणी उपर होय एने ओवर कहेवाय। येलो पेबल्स एटले के पीळा पांचिका, पेबल एटले शुं थाय पांचिका अने पांचिका एटले के पत्थरो। डांसिंग एटले नृत्य करता हता। थ्रो एटले माथी, फ्लावर्स एटले फूलो, फॉइलेज एटले थाय પાંદડા અને ગ્લાન્સિંગ એટલે જોવું, એકીટસે જોવું એને કહેવાય ગ્લાન્સિંગ। નદી નદી નાનકડી નદી, હવે અહીંયાથી અહીંયા સુધીનું એટલે કે ચાઇલ્ડ પ્લે છે ત્યાં સુધીનું આપણે કરીએ તો નદી નદી એક નાનકડી નદી એટલે કે લિટલ રિવર આનંદથી ચમકતી હતી तारा मार्ग में एटले ऑन योर वे, तारा रस्ता में आनंद थी नानकड़ी एक नदी चमकती हती। पीड़ा कांकरा पर नाचती हती अने कूदती हती। येलो पेबल्स एटले के पीड़ा पत्थरों अथवा कांकरा अने एनी उपर डांसिंग एटले नाचती हती कूदती हती। फूलों अने પાંદડાઓમાંથી જોઈ रही हती। आ बधुं जे छे ए फूलो अने પાંદડા जे छे एमांथी एकीटसे जोई रही हती नदी, जाने के एक नानकड़ू बाळक रमतुं होय एवी रीते। ख्याल आवी गयो? चलो आगळ जोईए। रिवर रिवर स्वेलिंग रिवर ऑन यू रश थ्रो रफ एंड स्मूथ लाउडर फास्टर ब्रॉलिंग leaping over rocks by rows banks sweeping like impetuous youth। जो स्वेलिंग, स्वेलिंग एटले शुं कहीए कि आपणे उछळવું, मोटा थવું ते। अथवा વધવું પણ કહી શકી। રસ એટલે થાય દોડવું। થ્રો એટલે માથી ખબર છે, રફ, રફ એટલે સખત અને સ્મૂથ એનું ઓપોઝિટ છે નરમ। લાઉડર એટલે મોટેથી, ફાસ્ટ એટલે ઝડપથી, બ્રોલિંગ એટલે ખળખળ વહેતું હોય એને કહેવાય બ્રોલિંગ, ખળખળ વહેવું। અને લીપિંગ, લીપિંગ એટલે કે કૂદકા મારવા અથવા કૂદવું। રોક એટલે પથ્થર, રોઝ બેંક્સ, બેંક્સ એટલે કે કિનારો, નદીનો કિનારો હોય તે। પછી સ્વીપિંગ એટલે ઝડપથી પસાર થતું હોય તો એને કહેવાય સ્વીપિંગ, ઝડપથી પસાર થવું। લાઈક ઇમ્પેક્ટિયસ યુઝ, ઇમ્પેક્ટિયસ એટલે કેવું ઉન્મત્ત, એકદમ ગાંડું થઈ ગયું હોય ને એવું। ચલો હવે આપણે જોઈએ આખે આખું। નદી નદી કે જે ઉછળતી હતી એવી નદી, ખાડા ટેકરાવાળું અને સમતલ રસ્તે તું દોડતી જાય છે। રફ એટલે કેવું ખાડા ટેકરાવાળો રસ્તો, એકદમ ખરબચડો આપણે કહીએ ને તેવો ખરબચડા અને સીધા રસ્તે તું દોડીને જઈ રહી હતી। ખૂબ જ વધુ મોટા અવાજે ઝડપથી ખળખળ વહેતી હતી, કૂદતી હતી પાછી, પથરા ઉપરથી એટલે કે પથ્થર ઉપરથી
ગુલાબના છોડની જે હારને સ્પર્શતી હોય એવા કિનારાવાળી, એટલે કે કિનારો હોય ત્યાં ગુલાબના છોડ ઉગેલા હોય, ત્યાંથી નદીનું પાણી પસાર થતું હતું અને ઝડપથી દોડીને આવતી હતી, જાણે કે ઉન્મત્ત યૌવન હોય એવું. રિવર રિવર બ્રિમિંગ રિવર, broad and deep and still as time, seeming still yet still in motion, tending onward to the ocean, just like a mortal prime. બ્રોડ એટલે કે વિશાળ, ડીપ એટલે ઊંડું, સ્ટીલ એટલે છતાં, સ્વિમિંગ એટલે લાગતું અથવા લાગવું, યેટ એટલે પણ છતાં, મોશન એટલે ગતિમાં, ટેન્ડિંગ એટલે અમુક દિશામાં વળવું અથવા જવું, ઓનવર્ડ એટલે આગળ વધવું, ઓશન એટલે સમુદ્ર કિનારો, મોર્ટલ એટલે માણસ, અને પ્રાઇમ એટલે શ્રેષ્ઠ સમય. નદી નદી છલકતી નદી, બ્રિમિંગ એટલે કેવું છલકતું. વિશાળ અને ઊંડી એટલે બ્રોડ એટલે વિશાળ, ડીપ એટલે ઊંડી, અને સમયની જેમ સ્થિર છે. કેવી છે? સમયની જેમ એકદમ સ્થિર. સ્થિર લાગે, સ્ટીલ એટલે કે સ્થિર, અને સીમ એટલે લાગે, યેટ સ્ટીલ ઇન મોશન, અને ક્યારેક એ ગતિમાં પણ વહેતી હોય એવું લાગે. સમુદ્રની દિશામાં આગળ વહેતી જાય છે, એટલે ટેન્ડિંગ ઓનવર્ડ ટુ ધ ઓશન, અને સમુદ્ર તરફ બધી નદી હોય ને છેલ્લે સમુદ્રને જ મળતી હોય, એટલે નદી બધી સમુદ્રની દીકરીઓ કહેવાય. જાણે કે જીવનના શ્રેષ્ઠ સમયમાં માણસ હોય એવું લાગે છે. આગળ, રિવર રિવર હેલ્ડ લોંગ રિવર, ડાઉન યુ ડેશ ઇન્ટુ ધ સી, see that line hath never sounded, see that sail hath never rounded like eternity. હેડ લોંગ એટલે વગર વિચાર્યું અથવા વિચાર્યા વગરનું પણ કહી શકીએ. ત્યાર પછી ડેશ ઇન્ટુ ધ એટલે માં ખસી જવું, એટલે સમુદ્ર તરફ ખસી જવું. એના પછી હાથ એટલે હોવું, સાઉન્ડેડ એટલે અવાજ કરવો, સેલ એટલે દરિયાનો પ્રવાસ, રાઉન્ડ એટલે વળવું, ઇટર્નિટી એટલે થાય અનંતકાળ, અનંત. નદી નદી ઉતાવળી નદી, દરિયામાં તું ધસી જતી, દરિયો કે જેની ઊંડાઈનું માપ કેવું છે, કોઈ માપી ન શકે એટલું માપ. દરિયો છે એનું કોઈ માપ કોઈ કાઢી શકતું નથી. દરિયો જેનો પ્રવાસ નિરંતર છે, સતત વહેતો જ હોય દરિયો, અને જાણે કે તે અનંતકાળથી વહેતો આવતો હોય એવું લાગે છે. તો મિત્રો, અહીં આપણે પોએમ 1 છે એ પૂર્ણ કરીએ છીએ. અહીં આપણે કોમ્પ્રિહેન્શનમાં આપેલું છે લાઉડર, તો એના તમારે ઓપોઝિટ વર્ડ છે એ કહેવાના છે. ચલો, લાઉડર એટલે કે મોટેથી, મોટેથી તો એનું શું થાય? સોફ્ટર. શું થશે? સોફ્ટર. ત્યાર પછી ફાસ્ટર તો સ્લોવર. પછી બ્રોડ તો એનું થશે નેરો. ડીપ એટલે ડીપનું ઓપોઝિટ થશે સેલો. ડીપ એટલે ઊંડું અને સેલો એટલે છીછરું. વાઇડર તો નેરોવર, NARROWER, નેરોવર એટલે સાંકડું. ચલો, ત્યાર પછી એડ અ રાઇમિંગ વર્ડ. રાઇમિંગ વર્ડ તમારે કહેવાનો આઈએનજી વાળો વર્ડ આવતો હોય એમાં, જેમ કે ડાન્સિંગ, ગ્લાન્સિંગ તો પ્રાન્સિંગ. પછી લિપિંગ,
સ્વીપિંગ તો આપણે કહી શકીએ રીપિંગ, અથવા રીડિંગ તમારે લખવું હોય તો એ ચાલે. મોશન ઓશન તો કોમોશન, COMMOTION. ત્યાર પછી એરો નેરો તો હું લખી શકું બોરો. તમારે આનો અર્થ નથી કરવાનો, માત્ર એનું રાઇમિંગ આવ્યું જવું જોઈએ. ટાઈમ પ્રાઇમ તો લાઇમ, LIME. જો છેલ્લા 2 લેટર કે 3 લેટર છે ને સેમ આવતા હોય, બરાબર, એટલે એને રાઇમિંગ વર્ડ કહે. ચલો, આન્સર ધ ક્વેશ્ચન. વોટ ઇઝ ધ ડેસ્ટિનેશન ઓફ ધ રિવર? એટલે નદીનું જે ઉદ્ગમ સ્થાન છે શું હતું? ધ ઓશન ઇઝ ધ ડેસ્ટિનેશન ઓફ ધ રિવર. શું આવે આનો આન્સર? ઓશન, OCEAN. અને બાકીનું બધું ક્વેશ્ચનમાં છાપી નાખવાનું. પછી વાય ડઝ ધ પોએટ કમ્પેર ધ રિવર વિથ અ ચાઇલ્ડ ઇન ફર્સ્ટ સ્ટાન્ઝા? પહેલી પંક્તિમાં શા માટે બાળક છે નદી સાથે સરખાવે છે? તો ધ પોએટ ફીલ્સ ધેટ લાઇક અ પ્લેફુલ ચાઇલ્ડ ધ river sparkles bright as it flows, dances over the pebbles and glances through flowers and foliage. પહેલી પંક્તિમાં એવું ફીલ કરે છે કે જાણે બાળક હોય અને નદી કે જે એકદમ ચમકતી હતી, ફૂલોની માંથી પસાર થતી હતી, ફૂલોના પાંદડામાંથી, બરાબર, અને એમાંથી બધું જોતી હતી, જાણે કે નદી છે એ નાચતી હોય, કૂદતી હોય પથ્થરોની ઉપર, એવું લાગતું હતું. એટલે ડિસ્ક્રાઇબ ધ મુવમેન્ટ ઓફ રિવર. નદીનું વર્ણન કહેવાનું. ધ રિવર સ્વેલ્સ એન્ડ રશિસ ઓન લાઉડર એન્ડ ફાસ્ટર. ઝડપથી અને મોટા અવાજ સાથે વહેતી હતી. ઇટ ઇઝ બ્રોલિંગ એન્ડ લીપિંગ ઓવર રોક્સ. પથ્થર ઉપરથી એક કૂદકા મારીને જતી હતી. ઇટ ઇઝ સ્વીપિંગ બાય ધ રોઝ બેંક્સ લાઇક કેરલેસ યુથ. કેરલેસ એટલે કે ગાંડાની જેમ, ઉન્મત્ત યુવાન હોય એની જેમ તે રોઝ બેંકની બાજુમાંથી વહેતી હતી. પછી વાય ડઝ ધ પોએટ કમ્પેર ધ સી વિથ એટર્નિટી? એટર્નિટી સાથે એટલે કે સમુદ્રની એટર્નિટી એટલે કે આંતરિક, આપણે પાઠમાં જોયું હતું કે અનંતકાળ સુધી સમુદ્ર શા માટે વહેતો હોય છે, એવું શા માટે કે ધ સી કેન નેવર મેઝર્ડ, એનું માપ હોતું નથી. ઇટ ઇઝ એન્ડલેસ, તેનો અંત નથી હોતો. સો ધ પોએટ કમ્પેર ઇટ વિથ ઇટર્નિટી, એટલે અનંતકાળ શાશ્વત હોય છે એવું કહે છે. પછી વાય ડઝ ધ પોએટ સ્ટીલ મીન ઇન સ્વિમિંગ સ્ટીલ યેટ સ્ટીલ ઇન મોશન? શા માટે એમ કહે છે કે તે સતત વહેતું હોય છે અને ગતિમાં હોય છે, એવા શબ્દ શા માટે કરે? તો ઇન સ્વિમિંગ સ્ટીલ યેટ સ્ટીલ ઇન મોશન, ધ વર્ડ સ્ટીલ હેઝ 2 મિનિંગ. એના 2 મિનિંગ થાય સ્ટીલના. તો ઇન સ્વિમિંગ સ્ટીલ એટલે સ્થિર હોવું, ઇટ મીન્સ મોશનલેસ એટલે કે ગતિમાં ન હોય એવું, એટલે કે સ્થિર. અને ઇન યેટ સ્ટીલ ઇન મોશન એનો મિનિંગ થાય કે અત્યારે એ ગતિમાં છે, ઇન મોશન. તો અહીં મિત્રો આપણે પોએમ 1 છે એ સમજી અને સાથે સાથે એના ક્વેશ્ચન આન્સર, ગ્લોસરી એટલે કોમ્પ્રિહેન્શન ને એક્સરસાઇઝ બધું જ કમ્પ્લીટ કર્યું. જો કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. અને અમારો વિડીયો આ પસંદ આવ્યો હોય તો અત્યારે જ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો, શેર કરો તમારા મિત્રોને, અને બાજુના બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને આની પછીના જે વિડીયો મૂકવું એની તમને નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ.